તો વેલનાથ બાપુના દર્શન કરીને ફરી પાછા ચડી ગયા છીએ આપણે ગિરનારની સીડીઓ પર. અને અહીંયા એક સરસ મજાની ગોરખનાથજીની આકૃતિ છે, ચિત્ર દોરવામાં આવેલું છે. અને અહીંયા રાજા ગોપીચંદ ભરથરીની ગુફા જેવું છે, એ પણ તમને બતાવું વિડીયોમાં. તો અહીંયા છે આ રાજા ભરથરીની ગુફાઓ. મુનાભાઈ આપણે ફોટોગ્રાફી કરે છે સામે. ત્યાં પણ તમને ત્યાંથી પણ એક ગિરનારનો સરસ મજાનો વ્યૂ બતાવું. તો અહીંયાથી ધુમ્મસના હિસાબે થોડુંક વ્યૂ એવો આવે છે, બાકી અહીંયાથી સંપૂર્ણ જુનાગઢ સિટીનો વ્યૂ બતાવી છે. અને આટલું બધું આપણે ચડીને આવ્યા છીએ અહીંયા સુધી. અને સરસ મજાનો રોપવેનો વ્યૂ છે, અહીંયાથી જોઈ શકો તમે. ઉપર અંબાજી સુધી રોપવે જાય છે અને આખો રોપવેનો વ્યૂ આવે છે અહીંયાથી જોરદાર. ધુમ્મસના હિસાબે થોડુંક ઝાંખું બતાય છે અને સરસ મજાનો તડકો પણ નીકળ્યો છે. તો ચડીએ ગરવગઢ ગિરનાર. જય ગિરનારી. ભાઈ ભરેલા સિલિન્ડર ચડાવે છે, જોઈ શકો. આ રિયલ લાઈફ બાહુબલી. અને અહીંયા આવી રીતે સરસ મજાના ગિરનારના વ્યૂ. 2500 પગથિયા પર રાણકદેવીનો પથ્થર છે, જેનું એવું કહેવામાં આવે છે કે આ પથ્થર ગિરનાર પર્વત પરથી દડતા દડતા આવતા અહીંયા રાણકદેવીનો થાપો લાગતા પથ્થર અહીંયા રોકાઈ ગયેલો છે, જેથી એને રાણકદેવીનો પથ્થર કહેવામાં આવે છે. ગિરનારનો એકદમ આવો સાંકડો રસ્તો. અત્યારે તો ટ્રાફિક નથી, પણ શિવરાત્રિ કે પરિક્રમા દરમિયાન જગ્યા ઉપર ટ્રાફિક હોય ત્યારે તમે વિચારી શકો કે આવડી એવી જગ્યામાં લાખો માણસો ગિરનાર ચડતું હોય ત્યારે કેવું ટ્રાફિક હોય છે. જૂનાગઢના બધા પૌરાણિક અવશેષો જોઈ શકો. ગિરનારની બધી ગઢની દીવારો. અહીંયા સામે ગેટ જેવું છે. અંબાજી પહોંચતા પહેલાં અહીંયા આ બધા જૈન મંદિરો આવે છે, જે ગિરનાર ઉપર જૈન લોકો પણ દર્શન કરવા માટે આવે છે. અહીંયા બધા જૈન મંદિરો છે, એનો પણ વ્યૂ તમને ઉપરથી બતાવું. બધા હજારો વર્ષો જૂના બધી પૌરાણિક ઇમારતો બધી હજી અસ્તિત્વમાં છે, તમે જોઈ શકો. અને આ બધા જૈન મંદિરો. અને અહીંયાથી અંબાજી આશરે 1500 પગથિયા જેવું છે હજી. તો અહીંયા બધા જૈન મંદિરો છે, જેના તમે દર્શન કરી શકો. બધા પૌરાણિક જૈન મંદિરો ગિરનાર ઉપર સ્થિત છે. ગિરનાર પર્વત પર સ્થિત અહીંયા એક આગળ જે છે રાજુલ ગુફા, તમે જોઈ શકો. પણ ટ્રાફિકના હિસાબે અત્યારે આપણે અંદર નથી જતા, કારણ કે આપણા મિત્રો બે ઉપર આપણી રાહ જોવે છે. પણ ત્યાં એક રાજુલ માતાજીની ગુફા છે અને કુદરતી રીતે ત્યાં પાણીનો પ્રવાહ જાય છે, એવું દૃશ્ય છે ત્યાંનું. ગિરનાર પર્વત પર અહીંયા એક ગૌમુખી ગંગા ગિરનારી દર્શન, ત્યાં પણ આપણે દર્શન કરીએ. સરસ મજાનું મહાદેવજીનું મંદિર છે અહીંયા પણ. હર હર મહાદેવ. નવગણનું ચિત્ર પણ. જૂનાગઢના રાવણછજ, જૂનાગઢના રાજા. જય ગિરનારી. તો અહીંયા છે ગૌમુખ ગંગા, જે તમે જોઈ શકો. ગાયના મુખમાંથી એકદમ જળાભિષેક થાય છે અને નીચે શિવલિંગ છે. અને આવી બધી ઘણી બધી પૌરાણિક જગ્યાઓ આ બધા ગિરનારની અંદર જોવા મળે છે. જય ગિરનારી. બધી નાની નાની ઝીણી ઝીણી ગુફાઓ છે બધી. અને આ જગ્યાને ગૌમુખ ગંગા કહેવામાં આવે છે. આવી રીતે બધી જૂની મૂર્તિઓ પહેલાં તે બનાવવામાં આવતી. તો અહીંયા મહંત છે અને સરસ મજાની ચાની તેમજ ચેવડાની પ્રસાદી બાપુ બધા ભક્તોને આપે છે. ફાઇનલી અત્યારે અંબાજી પહોંચવામાં છીએ
અને સામે તમે જોઈ શકો આ રોપવેનું સ્ટેશન છે, જે નીચેથી અંબાજી સુધી રોપવે આવે છે. પણ અત્યારે એક તમે જોઈ શકો એકદમ અદ્ભુત નજારો. ઉપર બ્લુ સ્કાય છે એકદમ, અને વચ્ચે કાંઈક એવી એકદમ સીધી કટ પડી ગઈ છે. આખી આકાશમાં એકદમ સીધી કટ પડી ગઈ હોય એવું લાગે છે. અને નીચે એકદમ ગાઢ ધુમ્મસની હિસાબે જુનાગઢ સિટી એકદમ આછું આછું દેખાય છે. થોડાક જ પગથિયા રહ્યા છે અંબાજી પહોંચવામાં. ઉપરની સાઈડમાં તમે જુઓ, તમને એક પણ વાદળ નહીં દેખાય. અત્યારે આ જે કટ પડી ગઈ છે, આ વાદળ બધાની નીચે છે. ઉપરના એકદમ બ્લુ સ્કાય છે, તમે જોઈ શકો એક પણ વાદળ તમને ઉપર નહીં દેખાય. નીચે બધું ઉઘરે છે. અને આ જે કટ પડી ગઈ છે, આખી વાદળોની કટ છે, અને નીચે બધા વાદળો દેખાય છે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અંબાજી. અને સામે જે છે અંબાજી માતાજીનું મંદિર છે. અને ક્રાઉડ તમે જોઈ શકો, અહીંયાનો ટ્રાફિક, બધા લોકો અંબાજી દર્શન કરવા માટેનો ટ્રાફિક છે. અને વધારે ટ્રાફિક અહીંયા જ હોય છે. અહીંયાથી આપણે આગળ દર્શન કરીને ગુરુ શિખર તરફ જશું. અને અહીંયા તો આ રોપવે સ્ટેશન. રોપવેની પાછળ પણ તમે જોઈ શકો, ઉપર એકદમ સ્કાય બ્લુ અને નીચે ડાર્ક બ્લુ આખી કટ પડી ગઈ છે. આવું બધું સરસ મજાનું વાતાવરણ છે અહીંયાનું. આવી રીતે બધા અલગ અલગ નાસ્તાના સ્ટોલ તેમજ બધી ખરીદીના સ્ટોલ આ અંબાજી મંદિર ઉપર છે. અને અંબાજી મંદિરના દર્શન આપણે રિટર્નમાં કરશું, કારણ કે ટ્રાફિક પણ ઘણું છે. અને રિટર્નમાં પણ આપણે આ જ રસ્તે પાછું આવવાનું છે, એટલે ગુરુ દત્તાત્રેય જઈને રિટર્નમાં આપણે દર્શન કરશું. સામે જે મંદિર અંબાજી દેખાય છે, ત્યાંથી આ બીજી એક ટેકરી ચડીને અહીંયાથી પહોંચ્યા છીએ અહીંયા. અને આ આખી ટેકરી તમે જોઈ શકો, હજી અંબાજીના ટોટલ 5000 પગથિયા છે. પણ અહીંયાથી આખો આ એક ડુંગર ઉતરીને નીચે તમને નીચે ઝીણું એવું બતાતું છે, ત્યાંથી ગુરુ દત્તાત્રેયનો ગેટ છે. અને ત્યાંથી પછી ઉપર જે સામે બતાય છે, સામે જે એ ગુરુ શિખર છે. અને ત્યાં ગુરુદત્ત ભગવાનના ચરણ પાદુકા છે, ત્યાં દર્શન કરવાના છે આપણે. બાકી આ અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો. અત્યારે એકદમ ગિરનારની ઉપર છીએ અમે, અને જોરદાર વ્યૂ છે અહીંયાનો.